મારો મતલબ કઈ દેખાતો નથી ક્યાં રખડતો છે કઈ ખબર નથી આજ મારા ગઢિયાનો હાલ એ તારા કાકા બોલાવે ગગલા યહાવજે રે એ આવજે કે કરણ માતા એ આવજે કે હેલો માર દીકરા હેલો આય એ તારા કાકા બોલાવે ગગલા યહાવજે રે તારા કાકા બોલાવે દીકરા યહાવજે રે એ મારા કાકા બોલાવે દીકરો આવ્યો રે આવ્યો રે દીને રણે આવ્યો તે કર્યું બોલે એ મારા કાકા બોલાવે દીકરો આવ્યો રે દીકરા ક્યાં હતો ક્યાં તમે મને મોકલો છો તને હદડો વાડીએ મોકલો તો વાડીએ કે કઈ દેખાણો નહીં હા તો હું વાડીએ જતો કઈ કોઈની દાડીએ નતો જો વાડીના ચાર ખૂણા પીળો કઈ દેખાણો નહીં આપણે ટાંકી છે વાડીએ હા ને ઓલી ડંકી છે આવી હા એ ડંકી હું ધમતો હતો એટલે આપણે ડંકી ધમવાની હોય તો ને આપણે પાણી તો ભરવું કે નહીં કાકા એટલે આ ગાઉ ભૂખી મરી ગઈ તું તો ક્યાં ક્યાં ગાઉ ને પાણી ભરવા આટલું ડંકી ધમતો હતો આ જુઓ આ ડંકી છે ને હું કેટલું જમું તો એમને પાણી નથી આવતું એટલે ઈ તો બંધ પડી કેદું ને તો તમારે સારું તો કરાવાય ને કાકા એટલે ઈ બંધ પડી કેદું થાની તો સારું તો ન કરાવાય તમારે પછી મારે ક્યાંથી પાણી ભરવા જવું પડે તું કુંડિયા દે હું કરતો તો હું તો નગારાનો હાંડિયા બનાવતો હતો હાંડિયા થોડો સંગારેના હાંડિયા બનાવો છો તારે શું કરવાનું છે
એનું ગાવ ઉતારવા હું નહીં જાઉં કેમ બસ મને છે એક વાંધો એટલે હું નહીં જાઉં કેમ વાંધો એનો ઈ મને છે ઈ હું તમને ન કહું લોકોને કે મારા આપાને બોલાવો પછી હું તમને કહું હા ખેજી આજ નાનો ભાઈ તે બોલાવે મોટા ભાઈ આયો માર ભાઈ આયો બોલો દ્વારિકાધીશ ભણિયા તો ગોકરણ કટુ બીજા મારો પંથડો ભલે બોલો મારો વાડો મારો ઈ દે કોણ ઠાકોર ભરોસે જીવન જીવતા હરે મારું બોલો લગાડી દેવો એકલા કાનોના ચોકના આવે રજમની કોણ લઈ જાય એકલા ગોયમ ગોર ભમતાવે રજમની કોણ લઈ જાય
હું ભાઈ અત્યારે વાડીએ બોલાવ્યો એટલે તારો છોકરો કાય કામ કરતું ને ભાઈ કેમ ગામ બેઠો ત્યાં બેઠો તો છોકરાને વસાડે છોકરું તારી હારે રે ભાઈ એટલે મારે હારે નથી લેતું તારે હારે રે ભાઈ પણ બોલાય ને બોલાય તારે થોડી જલ્દી શીખામણ દેવી પડે નહીં હું નહીં આવું જો ના કેમ એને વાંધો હું છે ને આવું તો કાકા મને સીધી આવું તમે મારો હું નહીં આવું શું છે તારે મારા કાકા વાડીએ બોલાવી મને સીધિયા ભરે સીધિયા નો ભરે હું એને કહી દઉં એ ભાઈ એટલે પૂછતો કુંડી આગળ હું કરતો તો તને મોકલ્યો હો કા બટા મને કામ એટલો છે તમે તને વાડીએ મોકલ્યો હો અને તો હું વાડીએ જ તો હું કાઈ વડલી કાઈ ઓલા પેરોલ તો કાઈ ડીઝલ લેવા થોડો ઉપર તો વાડીએ ખેતરમાં ચારા ફરતા આટા માંગ્યા નો દેખાણો જંગલમાં કે નો દેખાણો ઝાડામાં તો હતો ક્યાં પણ હું વાડીએ હતો વાડીએ ક્યાં હતો તું હું ત્યાં કુંડિયા હતો ના કુંડિયા તો હું કરતો હું ત્યાં ગારાનો હાંડિયો બનાવતો હતો એટલે ગારાના હાંડિયા આપણે બનાવવાના હોય આપણે માલધારી કહેવાય આપણે માલ ઢોર સારવાના હોય બેટા જા તું માલ ઢોર સારવા વિયો જા હું નહીં જાઉં ગાયો સારવા કેમ નહીં જા મને છે એક વાંધો એટલે હું નહીં જાઉં આલે હોટ દીને કે તારા બબલું ખાવું તો તારા કાકા બબલું લાવી દે મારે બબલું નથી ખાવું તો મને છે એક વાંધો તો કહી દે હાલ હટ એ હું મારા કાકાને કહી દઉં કહી દે તારા કાકાને હાલ પેલા તમે મારા આપણને આમ મોકલી દો અને કહેજો આમ ફરી જાય ને આ બાજુ નો જોવે આ બધું નહીં જોતો ભાઈ હવે
બસ આજે આ બાજુ જોવે ને એ ભાઈ, ફરી એના ફરી જાય. એ ભાઈ આ હું બોલે કે અંદર બોલે મજા આવી હું બોલ્યું હવે મારા કાકાએ બેરા લઈ ગયા છે. કાંઈ સમજાવવા દીકરા હું બોલ્યો નો સમજાણું તને? નો સમજાવ અહીં આવો, અહીં આમ આગળ લઈ આવો મને. આમ મોકલી દો મારા આપણને. એ ભાઈ ફરી જા આપણે છે ને ત્યાં એક વાત કહું કે મારી વહુને આણા તેડવા જાવ ને એ ભાઈ અત્યારે કેવું વાંધો છો તમે તો તમારા વખતે રા એટલે કામ ધંધો કરે તો ન રહીએ. એટલે આણા અત્યારે ન હોય આણા દિવાળી ઉપર હોય બટ તો આપણે ગાય સાળવાનું દિવાળી રાખીએ. તો આ માલઢોર મરી ન જાય બેટા તો આપણે દિવાળી રાખીએ. આણા તેડવા જાવ તો આપણે માલઢોર ચારવા જવાનું થાય, નગદ થાય જ નહીં. પણ બેટા ઓણ કો ગમી જા કેમ કે ઓણ આપણે કાઈ કપામાં ને હારું છે કાઈ માંડી હારું નથી થયું પાલા સિવાય કાઈ વધુ નહીં એટલે ઓણ કો ગમી જા તો ઈ તો તમે કાંઈક વધવા જો તો વધે ને. અહીંયા ઘરે ઉઠી રહેવા દે તમારે કઈ વધવા દેવું? તમારે ને મારા કાકાને હરી ફરીને આમ જાવું ને હરી ફરીને આમ જાવું. એટલે અમારે ગામત્રે જવું પડે અમારે 5,000 ટકા બહાર પાડવા પડે અહીંયા ઘર કેટલું કરાય આપણે તો આપણે વારે કાંઈક થોડુંક થોડુંક વધારે છે. તું અત્યારે જા ગાયું કરવા જા થોડોક વિચાર કરજો આપણે હું નહીં જાઉં, પેલા મારી વહુને આણા તેડવા જાઉં તો જ હું જાય. એમ કરો અહીં તો બહુ કરી લો ભાઈ જાગરો હું જાવ ઘરે હવે અહીં તો બહુ કરી આનો આવે ને બા થોડો પણ તને હું કહું હા ભાઈ તું ભગુડો જલ્દી હા આની હાટુ એક નાની અમથી ઢીંગલી લેતા આવજો એ ઢીંગલી મારે હું કરવી? ઢીંગલી આપો મારા કાકાને. લે તારે ઢીંગલી ઢીંગલી મારે જોવે નથી જોતી. કેમ હું જોવે મારે તો હોવ જ જોવે. હું જોવો હોવ જ જોવે. હું જોવો જોતું છે તો હવે હોવ જોડું કાઢો. જીવનનું વરા ગમી જા પોર જાવ આપણે તો આપણે બોર ગાયું ઠારવા જાવું. હાલો. હવે આ તો બહુ કરી તું બેટા ગાયું કરવા જા અમે તારા બાબુ નાના તડી આવી જા હા તો પાછા તેડીને આવશો ને? અને તેડીને જાઉં છું એમ કહું હા તો હાલો આપણે તેડી જઈએ એટલે એટલે આ તારે મેં સાથે માંડેલી કામ પતે ને સોમાં હું બેહી ગયા પાછું. એટલે તારે નો હોય નો હોય નો હોય. નહીં હા તો વાંધો નહીં, હું જાઉં છું. જા સીધો ઘરે જ જાજો હા ને તમે પાછા તેડીને જ આવજો. આ તેડીને આવું જા તો પાછું વળી નહીં જોતો જા આ કાયા કમા હા આવજો. જાવું પડે હાલ આવું એ કાકા, હવે હું છે એમ કહું હું એમ કેતો તો આપણે અહીંયા વડલી પેટ્રોલ પંપ છે ત્યાં સવારે ડીઝલ નો ટાંકો આવવાનો છે. તો મારા હાર આટલું ડીઝલ લેતું જવું થોડું. એવું નથી પણ ન્યાય ડીઝલ ના વાંધા છે, ન્યાય નથી મળતો. બધા લાઈન માં ઉભા રહે, ન્યાય નથી મળતો એટલે. એની ફાઈલ કરી લે તું જા કરી લે. આ જા તું હા તો વાંધો નહીં, જાઉં છું. પાછું વળી નહીં જોતો હે આપા જો હું છે તારે મારા કાકાને છે ને હા એના પાન માવા ખાવાની આદત છે. એટલે એને કહી દેજો ત્યાં પાન માવા નો ખાય, લઈને જાજા ગળપા કાઢે મેળ નો આવે ને મારા હાર અને કંદરા લાદી ખેલવાના. કાકા ને કીધે એક દી માવો નહીં ખાઈ જા તું તારું ખાતું હશે ને તો તારો કાકો માવો નહીં ખાઈ જા હા તો વાંધો નહીં, તો હું જાઉં છું હવે. આવે પાછું વળી નહીં જોતો ઉપાડ એમ કહું ઉપાડ આવે હાલ આવું હોય તો હાલો, 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 ક્યાં આવું એવું તો કરી, આવું હોય તો હાલ. બહુ હરખોડો થયો હાલો, નહીં થઈ જાય. કામ કરતી તું જા તારે ના નો હોય નો હોય. નો હોય તું હા તો વાંધો નહીં, જાઉં છું. બધા તેડીને જાઉં છું. કઈ જાઉં છું તું જા બે એટલે એમ તેડીને નથી જવાનું. એમ તો ઈ હાલ્યા કે છે. એટલે અમે એમ તેડીને નથી જવાનું. એમ તો એને બે પગ છે, ઈ હાલીને આવે કેમ છે. જાવે તું ઘરે ઉપર અમે ગાડા બેહાડી જાવ છું બે વાર આલ્યા આવશું તું જા હા તો વાંધો નહીં, બધા તેડીને ઘરે જાઉં છું. સીધો ઘરે જ જાજો તમે બધા તેડીને આવો ને તો તે હું અહીંયા કોરટના પુલ ઉપર ઉભો છું. આવે ઉપર હા તો આવું છું. બધા તેડીને આવજો. આ તેડીને જાવ છું હા ઘરે વિરા હા અરે ગગલે એ તો હટ લીધી ભાઈ હા વિરા તો આપણે એની ઓમ આણા દેડો તો જાવું જ પડશે હા વિરા પણ મેં સાંભળ્યું છે કે આજે ભોગરણ કરતા રાજા અજમલ આજે ભાભી બેટે વાંધ્યા છે તો આપણે રાતના માર્ગે ના હાલવું આજે આપણે કેડીના માર્ગે હાલવું છે ભાઈ હા વિરા
એ માટે અણલા તેડવા હાયાર બારી ગયો અણલા તેડવા હાયાર અરે વીરા પ્રધાન, રાયકા લોકો કોઈ સારા કામે જતા હોય એવું લાગે છે. આપણને જોઈ અવળું ફરીને ઊભા છે, માટે જઈ અને તપાસ કરો. બહુ રાયકા ભાઈઓ, તમે મહારાજાનું અવળું ફરી શા માટે ઊભા છો? અરે વીરા પ્રધાન, અમે બંને ભાઈ આજે વાવણી કરવા જતા હતા, પણ અમારી કઈક ચીજ વસ્તુ ઘરે ભૂલીને આવ્યા એવું અમને લાગે છે. એટલે અમે બંને ભાઈ વિચાર કરીએ છીએ કે અમે વસ્તુ હું ઘરે ભૂલીને આવ્યા છીએ. અરે મહારાજા, રાયકા ભાઈઓ એમ કહે છે કે આપણા મહારાજા છે જે પેટના વાંજ્યા છે, તો એના શુકલે તમે વાવણી કરવા જાય તો અમારા બિયારણ ખોટા પડે. અરે રાયકા ભાઈઓ, મારે લાશા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી છે, તો હું વાજીઓ શા માટે કહેવા? અરે મહારાજ, આજે દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય મહારાજ. જો તમે આજે એને પરણાવી દો તો કાલ સવારે પોત પોતાના સાસરે ચાલી જાય. પાંદરથી લૂલો કે લેમડો એ પણ તમારે રાજકુંવર હોત તો આપના ગયા પછી આ રાજ ચલાવત. નકર આ રાતને મનના તારા દેવામાં આવે મહારાજ, મનના તારા દેવામાં આવે. અરે હા રાયકા ભાઈઓ, તમારી કેવી પણ વાત સત્ય છે. માટે જો તમારે આજે અવળા સુકન થયા હોય તો કાલે સવળા સુકન લઈ અને ખુશીથી તમારા ગગાના વહુના આણા તેડવા કરો. બારી ભાઈઓ, હા મહારાજ, એ માટે સુકન લેવા હાયાર બાજુ ભાઈઓ સુકન